કેન્દ્રીય પરિવહન મંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા છે। રોડ ગુણવત્તા અને રોડ સેફટીને લઈને અધિકારીઓને ખખડાવવામાં આવ્યા। કેન્દ્રીય પરિવહન મંત્રી મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે બેઠક। અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે। ગુણવત્તા નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગઈકાલે સાબરકાંઠા એટલે કે હિંમતનગરથી લઈ અને ગાંધીનગર સુધીનો નેશનલ હાઈવે 8 છે એની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન એમણે જે કામ ચાલી રહ્યા છે એ કામની સમીક્ષા પણ કરી હતી। સાથે 3 જગ્યા ઉપર એમણે પોતાનો કાફલો ઉભો રખાવી અને કામો જોયા હતા, જેમાં એમને ગુણવત્તા સંદર્ભે કેટલીક ક્ષતિઓ હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। તેમણે એ પણ આદેશ કર્યા છે કે કોઈ પણ પ્રકારની ગુણવત્તા સંબંધિત ફરિયાદો હશે અથવા તો સેફટી એટલે કે જે રોડ સેફટીના નિયમો છે એ નિયમોનું પાલન નહીં થયું હોય તો પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જવાબદેહી નક્કી કરવામાં આવશે। આ પ્રકારની સૂચના આપવામાં આવી છે। ખાસ ડ્રેનેજ લાઇન યોગ્ય ન હોવાના કારણે રોડ રસ્તા તૂટી જવાની ફરિયાદો છે, તો આ નવા રોડમાં પણ ડ્રેનેજ લાઇન વ્યવસ્થિત સુમાળખાગત આયોજન સાથે કરવી એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। ખૂબ લાંબો સમયથી બ્રિજનું કામ ચાલ્યું હતું એવા મોતીપુરા બ્રિજનું પણ આપણે ગઈકાલે રાત્રે ઇન્સ્પેક્શન કર્યું હતું। આભાર સમગ્ર માહિતી આપવા માટે।